ગુડ મોર્નિંગ દોસ્તો, સવારમાં બે ગયા આપણે નાસ્તો કરો, કારણ કે આપણે જવાનું હતું સરકારી નોકરીની તમને બધાને ખબર જ છે. આ છે મારા ગામની ગલી. અહીંથી મારો ભાઈ રસ્તો શોર્ટકટ પડે એટલે હું અહીંથી આવેલો. મારા હાથમાં છે જડીબુટી, આની વગર મારા આખો દી ન હાલે મારો ભાઈ. મેં કીધું સવારમાં મને કેમ તાપ લાગે છે, પણ મેં નીચે જોયું તો મારા ભાઈબંધનો સંધામામાં સમકે છે. પછી આ બસમાં તો ભાઈ નીકળી જોવો તમે ભાઈ. આ પછી આપણે કલેજાની વાહે બે ગયા માવો ખાઈને ચડાવીને તાર મારો કલાક કે મને તો બ્લોગમાં લેમ લેન તારું થોબડું બતાડું. મેં કીધું કે આપણે થઈ ગયું છે કામનું મોડું. મારો ભાઈ મેં લીવર આપી દઈએ કે લીવર તો નહીં સપાય, મારા બાપાની ગાડી છે કે કાંઈક થાય તો મને ખીજાય. મેં કીધું તો બાપાને મઠીએ ઊભી રાખી દીધી ભાઈ. પછી પીક કરી લીધી આપણે બાપાના દર્શન ભાઈ. બાપાને પગે લાગીને બાપાને મઠીએ પી લીધું આપણે ઠંડુ પાણી. મારો ભાઈ આ રીતના કંઈક ફિલ્ટર છે. પછી આ સીન સપાટા નાખવા મળ્યો, કારણ કે 300 દાડિયા જાય છે ને સીન સપાટાનો દીકરો થાય લોદર. મેં કીધું નીકળતું જા, આ ગામમાં આપણે કામ કરવાનું છે. સરસ મજાનું ગામ છે. જો ભાઈ આ રીતના ગામ છે. ગામનું નામ તો હું તમને નહીં કહું, કારણ કે અમેરિકા જેવું લાગે છે. તો ગામ મારી પાસે આવી જાય. મેં ગાના ગાલાવાલા કર્યા તો દાદા આવી ગયા મને લેવા, કારણ કે આ દાદા છે ઓનર. કારણ કે આ દાદાને ઓલા આપણે કામ કરવાનું છે ભાઈ. આ દાદા જો એને તેજુરીની ચાવી ખોલે. મેં કીધું દાદા આમાં શું છે કે આમાં મારી જિંદગી આખી છે. મેં કીધું કોઈ વાંધો નહીં દાદામાં. પછી આપણે કામે ન ચડાય પહેલાં તો હાથ દુખવા મળ્યો. મેં થોડી જજી હાથની કસરત કરી લીધી મારા ભાઈ. પછી આ અંદર જવાનું તો મેં કીધું મારા તો ઘરણ મરી ગઈ, કારણ કે એવડી મોટી દિવાલ કેદી પૂરી થઈ રહી. પણ તો કરવું તો જોહે મારો ભાઈ. પછી આપણે પહેલીથી વર્દી, આ છે આપણે વર્દી ભાઈ. આની વગર તો આપણે મજા ન આવે મારો ભાઈ. પછી આ કલેજો આટા મારવા મળ્યો. મેં કીધું શું કરશો એ કે તો એ સિમેન્ટની ઠેલી લઈને બંકો આવે છે મારો ભાઈ. પછી ભાઈ કામે ધંધે લાગી જાય. જો ભાઈ આ રીતના માલનો ખાપ લાગતી હોય છે ભાઈ. પછી ભાઈ કોરે કરું તો કે ચોપડાય નહીં, એમાં પાણી તો નાખવું પડે, એટલે મકાનમાં ખી જાય. તો સાનો ટાઈમ થઈ ગયો તો ભાઈ આપણે સરસ મજાની ચા પી લીધી ભાઈ. રકેબી હતી નહીં પણ કપમાં વારો આવ્યો, પણ પીવી તો પડે ભાઈ. આપણે બધી કાંઈ નખરા ન હાલે મારો ભાઈ. તો પોપૈયા જેવડો સડ્યો તો માથે પોપૈયા ખાવા. મને કે તારે ખાવા ખાલી. મેં કીધું આપણે તમારા પોપૈયા નથી ખાવા. તમે ખાવ, હું આંબાને થળીએ બેઠો મેં કીધું સીપડું ઓગાળું. તમારે સીપડું ખાવું ચાલુ કે તારું સીપડું નાખી દે ગટરમાં. મેં કીધું તો કાંઈ વાંધો નહીં, એકલો ખાય. પછી આ રીતના વાદળો ભાળી ગયા. મેં ખેડૂ કેદુના રાડ્યું નાખે છે. લાઈ મેં ખેડૂ હાથું પકડીને મેં નીચે વરસાવી.